વિદ્યાર્થી મિત્રો, મજામાં ને? આજે ધોરણ 5 ઇંગ્લિશની અંદર આપણે સ્વાધ્યાય પોથી પૂરવાની છે. તો બધા યુનિટ 3 છે એ કાઢો ટ્રેવલ ટાઈમ. તો એની અંદર આપણે સ્વાધ્યાય પોથી છે એ આજે પૂરવાની રહેશે. તો સ્વાધ્યાય પોથી છે એમાં પાઠના આધારે પ્રશ્નોના જવાબ આપવાના છે. તો હુ એઝ અ બેટ, તો એમાં લખો ગોલુ has a bat. ગોલુ has a bat. પછી who is ગોલુ's mother? તો કે નેહાબેન is ગોલુ's mother. નેહાબેન is ગોલુ's mother. ત્રીજો, what is પિંકુ's mother's name? તો પિંકુ's mother's name is નેહાબેન. પિંકુ's mother's name is નેહાબેન. Is પિંકુ ગોલુ's? ક્વેશ્ચન. તો કે no, she is not. No, she is not. પાંચમાનો જવાબ છે who has a newspaper? તો પાંચમાની અંદર લખો રોહિતભાઈ has a newspaper. પછી છે છઠ્ઠું, where is પિંકુ's family? તો કે પિંકુ's family is on the ગોલુ's family is on the seashore, એટલે દરિયા કિનારો seashore. પછી is there a balloon on the seashore? તો કે yes, there is. Where is ગોલુ's family? તો કે ગોલુ's family is on the seashore. ગોલુ's family is on the seashore. નવમું, who is રોહિતભાઈ? રોહિતભાઈ is ગોલુ's father. નવમાનો જવાબ છે રોહિતભાઈ is ગોલુ's father. પછી 10મું, who is ગોલુ's sister? તો કે પિંકુ is ગોલુ's sister. 11માનો જવાબ છે પિંકી is ગોલુ's sister. What is રોહિતભાઈ doing? He is 11માનો જવાબ છે he is reading the newspaper aloud. Who is listening to the news? તો કે નેહાબેન is listening to the news, એટલે તે ન્યૂઝ સાંભળી રહ્યા હતા. હવે 13મું, who has a basket? નેહાબેન has a basket. નેહાબેન has a basket. Are there apple in the basket? Yes, there are. પછી આગળ 15મું, who are playing cricket? તો કે ગોલુ and પિંકી are playing cricket. પિંકુ છે, સોરી, પિંકી બોલાય છે. ગોલુ and પિંકુ are playing cricket. Who has a ball? તો કે પિંકુ has a ball. Are there balloons on the seashore? Yes, there are.
આર. હવે આવે છે પ્રશ્ન બીજો. ખરા વિધાનની સામે ટ્રુ અને ખોટા વિધાનની સામે ફ્લેશ લખવાનું છે. તો કે નેહાબેન ઇઝ પિંકુસ મધર. તો કે યસ, સાચું. તો પેલું આવશે સાચું. હું જ્યાં સાચાની નિશાની કરું છું એની સામે તમારે ટ્રુ લખવાનું છે. મેં ટી તો કર્યો જ છે, TF એવી રીતને. ગોલુઝ ઇઝ પિંકીઝ બ્રધર. તો કે યસ. પછી રોહિતભાઈ હઝ અ મેગેનીઝ. તો કે નહીં, એટલે ખોટું. પછી ધે આર એટ ધ સીશોર. તો સાચું. પછી ધેર ઇઝ બલૂન્સ ઇન ધ પિક્ચર. તો યસ. પછી ધેર ઇઝ નોટ વોટર ઇન ધ પિક્ચર. તો ખોટું. પછી રોહિતભાઈ ઇઝ ગોલુસ ફાધર. તો સાચું. પછી નેહાબેન ઇઝ રીડિંગ ધ ન્યૂઝપેપર. ખોટું. નેહાબેન ઇઝ લિસનિંગ ટુ ધ ન્યૂઝ. તો સાચું. પિંકુ હેઝ અ બાસ્કેટ. ખોટું. ધેર આર ઓરેન્જ ઇન ધ બાસ્કેટ. ખોટું, એપલ હતા. ગોલુ એન્ડ પિંકુ આર પ્લેઇંગ ક્રિકેટ. તો કે સાચું. ગોલુ હેઝ અ બેટ. સાચું. નેહાબેન હેઝ અ બોલ. ખોટું. ધેર ઇઝ અ બલૂન મેન ઓન ધ સીશોર. તો કે સાચું. જ્યાં સાચું કર્યું છે ના ટ્રુ અને ખોટું કર્યું છે ના ફ્લેશ લખવાનું છે તમારે બધાએ. હવે આપણે આગળ. હવે તમારે સ્પેલિંગ આવે છે ને, આ યોર હેલ્પર્સ, એ સ્પેલિંગ તમારે પાકા કરી નાખવાના છે. અને એકવાર છે એ રફ નોટમાં લખી પણ નાખવાના રહેશે, જેથી તમને એ સ્પેલિંગ છે એ આવડી જાય. નીચેના સ્પેલિંગ છે એ શિક્ષક, ટીચર, ડૉક્ટર, નર્સ બધા હેલ્પ એ લખી નાખવાના છે. હવે આગળ ચિત્ર જોઈ કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી વ્યવસ્થાકારોના નામ લખવાના છે. તો કે આ કોણ છે? ફાર્મર. ફાર્મર એટલે ખેડૂત. તો પહેલામાં લખવાનું છે ફાર્મર. પછી છે શિક્ષક એટલે ટીચર્સ. પછી પોસ્ટમેન, નર્સ, પોલીસમેન, ડૉક્ટર ને ટેલર. આ બધા જ છે એ અહીંયા કૌંસમાં આપેલા છે, એ આપણે ચિત્ર જોઈને લખવાના હતા. હવે ઉદાહરણ પ્રમાણે કૌંસમાં આપેલા જે શબ્દ છે એને વાક્ય બનાવવાના છે. અ નર્સ ઇઝ એટ ધ હોસ્પિટલ. આપણે પાઠ્યપુસ્તકમાં આવ્યું હતું ત્યારે મેં તમને કીધું હતું ને કે હું સ્વાધ્યાય પોથીમાં કરાવીશ. તો જો હું અહીંયા ટીક કરી નાખવાનું અને અત્યારે તમારે ટીક કરી નાખવાનું. પછી લેક્ચર પૂરો થાય ત્યારે સારા અક્ષરે લખી નાખવાનું રહેશે. એટલે અ ટીચર ઇઝ ઇન ધ સ્કૂલ. ક્યાં આવે? સ્કૂલ. એટલે આ ટીક કરજો. અ ટેલર ઇઝ ઇન ધ શોપ. એટલે ઇન ધ શોપમાં ટીક કરજો. અ પોસ્ટમેન ઇન ધ પોસ્ટ ઓફિસ. હવે આવે છે ચોથું, દેખાતું નથી, એમાં આવે છે અ ડૉક્ટર ઇઝ ઇન ધ હોસ્પિટલ. તમારે ઇન ધ હોસ્પિટલ ઉપર ટીક કરી નાખવાનું છે. હવે આપણે આગળ જોઈએ. પાંચમું, અ પોલીસમેન. તો કે ઇન ધ પોલીસ સ્ટેશન્સ. પછી અ ફાર્મર ઇઝ ઓન ધ, શું આવશે? ફાર્મર ઇઝ ઓન ધ ફિલ્ડ. પછી ચિત્ર જોઈ કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી એના નામ લખવાના છે. તો આ શેનું ચિત્ર છે? તો કે ગાર્ડન. એટલે તમારે ગાર્ડન લખવાનું. ગાર્ડન જો અહીંયા લખેલું છે એનાથી તમારે લખી નાખવાનું છે. અહીંયા ગાર્ડન લખેલું છે. ક્યાં? તો કે અહીંયા તમારે અહીંયા લખી નાખવાનું. હવે આ છે પોસ્ટ ઓફિસ, જે અહીંયા છે આપણે. ક્યાં છે? પોસ્ટ ઓફિસ. પછી રેલવે સ્ટેશન્સ, પછી સ્કૂલ, હોસ્પિટલ અને ફાર્મ. તો એ તમારે લખી નાખવાનું રહેશે. હવે આપણે આગળ જોઈએ. તો આગળ આપણને કીધું છે ધેર ઇઝ પોસ્ટ બોક્સ. તો કોઈ પણ એક વ્યક્તિ, ધેર ઇઝ ક્યારે લાગે? તો કે કોઈ પણ એક વ્યક્તિ, વસ્તુ, પ્રાણી વગેરે વિશે નિર્દેશ કરવા માટે ધેર ઇઝનો ઉપયોગ થાય.
અને ધેર આર જ્યારે બહુવચનમાં હોય, એક કરતાં વધારે વ્યક્તિ હોય, પ્રાણી હોય કે વસ્તુ હોય એને નિર્દેશ કરવા માટે ધેર આરનો ઉપયોગ થાય છે. દાખલા તરીકે ધેર ઇઝ અ ટ્રેન એટ ધ રેલવે સ્ટેશન, તો કે રેલવે સ્ટેશન પર એક ગાડી છે. ધેર આર સ્ટેમ્પ્સ ઇન ધ પોસ્ટ ઓફિસ, તો કે પોસ્ટ ઓફિસમાં ટપાલ ટિકિટ છે. એવી જ રીતે એક્ઝામ્પલ ધેર આર બોયઝ ઇન ધ ગાર્ડન, તો ધેર ઇઝ અને ધેરનો ઉપયોગ કરવાનો છે. તો પહેલી ખાલી જગ્યામાં તમારે શું લખવાનું છે? પેસેન્જર ઇન ધ પ્લેટફોર્મ. પેસેન્જર કેટલા હોય? તો કે ઘણા બધા હોય. એટલે શું લખવાનું? ના બહુવચનનું ધેર આર. તો તમારે ત્યાં ધેર આર પહેલાંમાં લખી નાખવાનું છે. હવે આપણે આગળ જોઈએ. તો આગળ તમને કીધું છે બીજું અ લાયન ઇન ધ કેક. તો એ લાયન કીધું એટલે એક, તો ધેર ઇઝ બીજામાં લખવાનું છે ધેર ઇઝ. પછી અ વ્હીલ નિયર ધ હાઉસ, તો એ પણ એક જ તે એટલે ધેર ઇઝ. પછી બેન્ચીસ ઇન ધ ક્લાસરૂમ, તો ક્લાસરૂમમાં ઘણી બધી બેન્ચીસ હોય એટલે બહુવચનમાં આવે એટલે ત્યાં લખવાનું ધેર આર. પછી લેટર્સ ઇન ધ બેગ, તો લેટર્સ એક લેટર્સ છે તો ધેર ઇઝ. પછી અ ડોક્ટર ઇન ધ હોસ્પિટલ, તો ડોક્ટર એટલે ધેર ઇઝ. પછી એપલ્સ ઇન ધ બાસ્કેટ, તો એપલ ઘણા બધા હતા એટલે ધેર આર. અ બોટ ઇન ધ રિવર, તો ધેર ઇઝ. પછી ચોક્સ ઇન ધ બોક્સ, તો ધેર આર. ઇન એલિફન્ટ ઇન ધ ઝૂ, ધેર ઇઝ. અ ફાર્મર ઓન ધ ફિલ્ડ, તો કે ધેર ઇઝ. પછી ટીચર્સ ઇન ધ સ્કૂલ, તો ધેર આર. પછી બોક્સ ઇન ધ કપબોર્ડ, તો ધેર આર. પછી કુક ઓન ધ વોલ, તો ધેર ઇઝ. ક્લોક ઓન ધ વોલ. પછી ગ્લાસીસ ઓન ધ ટેબલ, તો ધેર આર. આવી રીતે તમારે લખી નાખવાનું છે. હવે આપણે આગળ જોઈએ. આગળ કીધું છે આપણને ઉદાહરણ પ્રમાણે આપેલા શબ્દો સાથે ધેર ઇઝ અને ધેર આરનો ઉપયોગ કરી વાક્ય બનાવવાના છે. તો કે અ મંકી ઓન ધ રૂફ, તો લખો ધેર ઇઝ અ મંકી ઓન ધ રૂફ. ધેર ઇઝ અને ધેર આર એક વચન હોય તો ધેર ઇઝ વાપરવાનું, બહુવચન હોય તો ધેર આર. મંકી છે એક છે એટલે ધેર ઇઝ અ મંકી ઓન ધ રૂફ. બીજું ચિલ્ડ્રન ઇન ધ ગાર્ડન, તો કે ચિલ્ડ્રન ઘણા બધા છે ધેર આર ચિલ્ડ્રન ઇન ધ ગાર્ડન. ધેર આર ચિલ્ડ્રન ઇન ધ ગાર્ડન. હવે ત્રીજું અ કેટ નિયર ધ ડોર, તો ધેર આર અ કેટ નિયર ધ ડોર. ધેર આર અ કેટ નિયર ધ ડોર. અહીંયા ધેર ઇઝ આવશે. શું આવશે? ધેર ઇઝ અ કેટ નિયર ધ રૂમ. ચોથું પોસ્ટમેન ઇન ધ પોસ્ટ ઓફિસ, તો ધેર આર અ પોસ્ટમેન ઇન ધ પોસ્ટ ઓફિસ. ધેર આર અ પોસ્ટમેન ઇન ધ પોસ્ટ ઓફિસ. પછી પાંચમું અ ડ્રાઈવર, તો કે ધેર ઇઝ અ ડ્રાઈવર ઇન ધ બસ. ધેર ઇઝ અ ડ્રાઈવર ઇન ધ બસ. છઠ્ઠું બોક્સેસ ઇન ધ કપબોર્ડ, તો કે ધેર ઇઝ બુક્સ ઇન ધ કપબોર્ડ. ધેર ઇઝ બુક્સ ઇન ધ કપબોર્ડ. પછી સાતમું ધેર આર અ કેટ અંડર ધ ટેબલ. ધેર આર અ કેટ અંડર ધ ટેબલ. તો આપણે પ્રશ્ન 7 સુધી અહીંયા રાખીએ. આવતા લેક્ચરમાં આપણે પ્રશ્ન 7નો અધૂરો છે એ પણ પૂરો કરીશું.
હવે મળીશું આવતા લેક્ચરમાં. તમારે હોમવર્કમાં ઓલા સ્પેલિંગ છે એ 2 વાર લખી તમારા ક્લાસ ટીચરને વોટ્સઅપ કરી દેવાના રહેશે. અને ફરી મળીશું આપણે આવતા લેક્ચરમાં. ત્યાં સુધી આવજો.